नमस्कार, डॉक्टर जिग्नेश गोहिल, श्रीमती MM શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, સુરેન્દ્રનગર. રાષ્ટ્રીય પ્રતીકો અંતર્ગત આપણે આજે બીજું જે રાષ્ટ્ર પ્રતીક જોવાના છીએ છે રાષ્ટ્ર ચિહ્ન. સુપેરે પરિચિત છીએ આપણે સૌ આ રાષ્ટ્ર ચિહ્નથી 4 સિંહોની મુખાકૃતિ એ આપણા રાષ્ટ્ર ચિહ્ન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. બંધારણની અંદર એની જોગવાઈ છે, ઉલ્લેખ છે, અને આપણે ઘણી બધી જગ્યાએ આ ખાસ કરીને સત્તાથી જોડાયેલા યા તો સરકારી દસ્તાવેજોમાં આપણે આ રાષ્ટ્ર ચિહ્નને જોતા હોઈએ છીએ. 1950ની અંદર એની સ્વીકૃતિ બંધારણમાં કરવામાં આવી 26મી જાન્યુઆરી, કે જે રિપબ્લિક ડે છે, અને ગણતંત્ર દિવસ જેને આપણે કહીએ છીએ. તો 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણમાં રાષ્ટ્ર ચિહ્નની સ્વીકૃતિ કરવામાં આવી. આ રાષ્ટ્ર ચિહ્ન સાથે ખાસ 2 મહાનુભાવો જોડાયેલા છે, અને એ છે ગૌતમ બુદ્ધ અને સમ્રાટ અશોક. સ્વાભાવિક છે કે સમ્રાટ અશોક વિશે આપણે શું જાણીએ છીએ કે ગૌતમ બુદ્ધથી ના વિચારોથી એ પ્રભાવિત હતા. યુદ્ધના અંતે એમનું હૃદય પરિવર્તન થયેલું, અને યુદ્ધ નહીં પણ બુદ્ધના માર્ગ જેવી વાત અશોક સમ્રાટના પછીના જીવનમાં આપણને દેખાય. તો આ બંને મહાનુભાવો આ રાષ્ટ્ર ચિહ્ન સાથે જોડાયેલા છે. આગળ આપણે જોઈશું કે કઈ રીતે બુદ્ધ અને અશોક સમ્રાટ એ આ રાષ્ટ્ર ચિહ્ન સાથે જોડાયેલા છે. સ્વાભાવિક છે કે સારનાથમાં જે સમ્રાટ અશોકનો અશોક સ્તંભ આવેલો છે, એ સ્તંભમાંથી જે ટોપ ભાગ છે ઉપરનો, એને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે ભારતના બંધારણમાં સ્વીકારવામાં આવ્યો. એટલે ચિત્રમાં તમે જોઈ શકશો, એક છે એ અશોક સ્તંભનું ચિત્ર છે, અને બાજુમાં જે છે આપણું રાષ્ટ્ર ચિહ્ન છે. મતલબ સ્તંભનો જે ટોપનો ભાગ છે એને રાષ્ટ્ર ચિહ્ન તરીકે અહીંયા સ્વીકારાયું છે. તો સારનાથમાં આવેલું છે, વારાણસીના સારનાથમાં અશોક સ્તંભ આવેલો છે, સદીઓ જૂનો, અને એનો આ 4 સિંહોનો જે ભાગ છે એ સ્તંભમાંથી લેવામાં આવ્યો. આનો સ્કેચ જે છે દીનાનાથ ભાર્ગવ નામના વ્યક્તિ ના ફાળે જાય છે. એને અશોક સ્તંભ યા તો આ જે રાષ્ટ્ર ચિહ્ન છે એનું સ્કેચ દોરવાનું કામ છે કરેલું. એટલે પણ રાષ્ટ્ર ચિહ્નની વાત આવે ત્યારે આપણે અચૂક યાદ રાખવું જોઈએ. રાષ્ટ્ર ચિહ્નને આપણે પહેલા વ્યવસ્થિત રીતે સમજીએ તો એમાં 4 સિંહ આવેલા છે. સ્વાભાવિક છે ઘણી વખત આ ચર્ચાઓ થતી હોય છે કે દેખાય છે 3 સિંહ, પણ એક સિંહ છે એના પાછળના ભાગે રહેલો છે. મતલબ કે રાષ્ટ્ર ચિહ્નની અંદર 4 સિંહ છે જે બેક ટુ બેક એકબીજા ની પીઠ ટુ પીઠ જેને આપણે કહીએ એ રીતે બેઠેલા છે, અને કમળ જેવો એનો આકાર છે એ સર્જે છે, એ પોઝિશનમાં એ બેઠા છે. એટલે 4 સિંહ છે અશોક સ્તંભના આ ટોપ ભાગમાં, જેને રાષ્ટ્ર ચિહ્ન તરીકે સ્વીકાર્યું. તો 4 સિંહ આવેલા છે. મહત્વની વાત એ છે કે આ 4 સિંહની નીચે જે અહીંયા ચિત્ર તમે જોઈ રહ્યા છો, ફરતો અશોક સ્તંભ જે છે એ, તો એમાં જુદા જુદા પ્રાણીઓ આવેલા નીચે. 4 સિંહના પગની નીચે આપણે જોઈએ છીએ તો એમાં 4 પ્રાણીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અને એ 4 પ્રાણીઓ જ શા માટે, એ 4 પ્રાણી જ શું કામ, એ આપણે સમજીએ. તો 4 સિંહની જે નીચે ની લાઈન છે એની અંદર એક હાથીનો સમાવેશ છે આપણા રાષ્ટ્ર ચિહ્નની અંદર. તો હાથી વિશે એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધ છે એની માતાને એવું સ્વપ્ન આવેલું કે જ્યારે ભગવાન બુદ્ધ છે એ એની માતાના ઉદરમાં હતા ત્યારે સફેદ હાથીએ એના ઉદરમાં પ્રવેશ કર્યો હોય, એ પ્રકારનું સ્વપ્ન એની માતાને આવેલું, એવું ઇતિહાસના પન્નાઓમાં આપણને વાંચવા કે જાણવા મળે. તો એના આધારે હાથીનો સમાવેશ રાષ્ટ્ર ચિહ્નની અંદર કરવામાં આવ્યો છે. બીજું પ્રાણી આપણે એમાં સાંઢ જોઈ શકીએ છીએ. ઘણા છે એને ગાય માનતા હોય છે, ગાય નથી, સાંઢ છે, બલ જેને કહેવામાં આવે. તો ભગવાન બુદ્ધનો જન્મ જે છે એ વૃષભ રાશિમાં થયેલો. વૃષભ રાશિ, વૃષભ એટલે બલ યા તો બળદ કે આખલો કે સાંઢ આપણે કહીએ છીએ. તો એ હેતુએથી અહીંયા સાંઢનો સમાવેશ પણ ભારતના રાષ્ટ્ર ચિહ્નમાં કરવામાં આવ્યો છે. ઘોડો પણ એમાં આપણે જોઈ શકીએ છીએ. તો ઘોડો શા માટે, તો કે ભગવાન બુદ્ધે જ્યારે સંસાર ત્યાગ કર્યો ત્યારે એવું કહેવાય છે કે કંથક નામના ઘોડા પર સવાર થઈ અને ગયા હતા, ઘરેથી નીકળ્યા હતા. તો એ પ્રતીક રૂપે ઘોડો પણ ભગવાન બુદ્ધના વિચારો સાથે યા તો ભગવાન બુદ્ધ સાથે જોડાયેલો છે, એટલે એને ત્યાં સ્થાન આપવામાં આવ્યું છે. સિંહ છે એને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સિંહ રાજાનું પ્રતીક છે, શક્તિનું પ્રતીક છે, એક જંગલની તાકાતનું પ્રતીક છે. એટલે ઓવરઓલ હાથી, સાંઢ, ઘોડો અને સિંહ આ 4 પ્રાણીઓને ભારતના રાષ્ટ્ર ચિહ્નની અંદર
સ્થાન આપવામાં આવ્યા છે. એટલે અચૂક યાદ રાખવું જોઈએ રાષ્ટ્રચિહ્નની વાત જ્યારે જનરલ નોલેજના ભાગરૂપે આવે ત્યારે, અથવા તો બંધારણની દ્રષ્ટિએ વાત કરવાની થાય ત્યારે આ ચારેય પ્રાણીઓ શા માટે એમાં રાખવામાં આવ્યા છે એની વાત આપણને યાદ હોવી જોઈએ. દરેકની વચ્ચે ધર્મ ચક્ર છે, અશોક ચક્ર જેને આપણે કહીએ છીએ, આપણા રાષ્ટ્રધ્વજમાં પણ છે. એ વખતે પણ આપણે એની ચર્ચા કરી હતી કે તિરંગામાં જે અશોક ચક્ર છે ધર્મનું પ્રતીક છે, પ્રગતિનું પ્રતીક છે. અહીંયા એને ધર્મચક્ર તરીકે જોવાનું છે. તો ચારેય પ્રાણીઓની વચ્ચે એક એક ધર્મચક્ર આવેલું, એટલે આપણે જોઈ શકીએ છીએ કે અશોક રાષ્ટ્રચિહ્ન છે એની અંદર આ રીતે ધર્મચક્ર મૂકવામાં આવ્યા છે, અને દરેક પ્રાણીની વચ્ચે, 4 પ્રાણી છે તો ચારેય પ્રાણી એક એક ધર્મચક્રથી જુદું પડે છે. એટલે અને એની નીચે એ દેવનાગરી લિપિમાં ભારતનો રાષ્ટ્ર મુદ્રા લેખ જેને કહેવાય એ સત્યમેવ જયતે લખવામાં આવ્યો છે. અને સત્યમેવ જયતે મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યો, મતલબ કે ઉપનિષદનું પ્રતિનિધિત્વ ત્યાં પણ થાય છે. ભારતે શાંતિની સાથે સત્યનો સંદેશ પણ વિશ્વને સદીઓથી આપ્યો છે કે સત્ય જ હંમેશા જીતે છે. ટ્રુથ ઓનલી ટ્રુમ્પ્સ એ વિચાર આ દેશે કાયમ દુનિયાને આપ્યો છે. એટલે સત્યનો હંમેશા વિજય થાય. ગાંધી, કૃષ્ણથી લઈને ગાંધી સુધી આપણે જોઈએ છીએ કે આ વિચારને હંમેશા વાચા મળી. તો આપણા રાષ્ટ્રચિહ્નની અંદર મુદ્રાલેખ તરીકે સત્યમેવ જયતેને પણ લખવામાં આવ્યો છે અને દેવનાગરી લિપિમાં એ લખાયેલો છે. તો દેખાવ જ્યારે એ છપાયેલો હોય આપણું રાષ્ટ્રચિહ્ન કે ક્યાંક ડિસ્પ્લે કરવામાં આવ્યું હોય ત્યારે એનો દેખાવ હંમેશા એવો હોય છે કે 3 સિંહ આપણને દેખાય છે, એની નીચે વચ્ચે ધર્મચક્ર દેખાય છે, અને ધર્મચક્રની ડાબી બાજુ ઘોડો દેખાય છે, જમણી બાજુ સાંઢ દેખાય છે. તો આ એક ડિસ્પ્લે લુક જેને છે કહેવાય એ છે. જ્યારે પણ ફોર એક્ઝામ્પલ કોઈ દસ્તાવેજો સરકારી હોય, એફિડેવિટ્સ હોય, એમાં આપણે આને જોઈએ છીએ. સરકારી અધિકારીઓના જે આઈ કાર્ડ્સ હોય એની અંદર આપણે જોઈએ છીએ. ક્યાંક આપણે ઓફિસર્સ જે હોય છે એના યુનિફોર્મ પર પણ જોઈએ છીએ. તો જ્યારે પણ આ ચિહ્ન દેખાય છે ત્યારે એમાં 3 સિંહ દેખાય છે, જે હકીકતે 4 છે. યાદ રાખવા જેવું હોય છે કે દેખાવમાં ઘોડો અને સાંઢ એ 2 દેખાય છે, ડાબી બાજુ ઘોડો, જમણી બાજુ સાંઢ, એ પણ યાદ રહેવું જોઈએ. અને વચ્ચે ધર્મચક્ર, એટલે હાથી અને સિંહ છે એ ડિસ્પ્લે લુકમાં રાષ્ટ્રચિહ્નના દેખાતા નથી. એટલે આ પણ આપણે યાદ રાખવું જોઈએ. તો રાષ્ટ્રચિહ્ન અશોક સ્તંભના આ ટોપ ભાગને સ્વીકારવાનું કારણ એ છે કે રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહની આ મુખાકૃતિ છે એ વિશ્વને શાંતિનો સંદેશ આપે છે અને વિશ્વના ગુડવિલ માટે એ પોતાનું પ્રતિનિધિત્વ કરે છે, યા તો સંદેશ આપે છે કે આ દેશને વિશ્વ શાંતિ અને વિશ્વમાં હંમેશા સુખ આનંદ જળવાઈ રહે એની ચિંતા છે આ દેશને. એવું એક પ્રતીક રૂપે અશોક સમ્રાટની વાત અને વાર્તાઓ આપણે જાણી જ છે, વાંચી જ છે કે એણે હંમેશા શાંતિનો માર્ગ છેલ્લે અપનાવ્યો. હૃદય પરિવર્તન થયું કે હવે યુદ્ધ નહીં, યુદ્ધથી તો બધું વેરાન થાય છે, તો શાંતિ તરફ જવાનો એનો પ્રયત્ન હતો. એટલે આ આખો સિમ્બોલ જે છે, આ આખું રાષ્ટ્રચિહ્ન છે જેને ઇંગ્લિશમાં નેશનલ એમ્બ્લેમ કહીએ છીએ, એ વિશ્વની શાંતિનું પ્રતીક છે, વિશ્વની ચિંતા કરતું પ્રતીક છે કે યુદ્ધો બંધ થાય અને વિશ્વમાં શાંતિ જળવાયેલી રહે, વિશ્વ એક કુટુંબ તરીકે રહે, એવો સંદેશ આ રાષ્ટ્રચિહ્નએ દેશના રાષ્ટ્રચિહ્નએ આખી દુનિયાને આપ્યો. તો અંતે એટલું કે સત્તાનું આ ચિહ્ન છે એ કોઈ વ્યક્તિ, બધા જ વ્યક્તિઓ વાપરી શકતા નથી. માત્ર જેને પરમિશન છે એ જ રાષ્ટ્રચિહ્નનો ઉપયોગ પોતાના યુનિફોર્મ્સમાં યા તો પોતાના કાર્ડ્સમાં યા પોતાના દસ્તાવેજોમાં કરી શકે છે, બધા કરી શકતા નથી. એટલે મોટાભાગે સત્તાનું પ્રતીક આપણે કહી શકીએ. મોટાભાગના ઓફિશિયલ દસ્તાવેજોમાં આપણે જોઈએ છીએ એવા દસ્તાવેજો કે જે સીધા સરકાર સાથે જોડાયેલા છે, સત્તા સાથે જોડાયેલા છે, તો ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ ઓથોરિટી ઓલ્સો. તો આ જે છે એ આપણું રાષ્ટ્રચિહ્ન છે, અશોક સ્તંભમાંથી જે લેવામાં આવ્યું છે. અચૂક બંધારણના ભાગરૂપે આ રાષ્ટ્રચિહ્નને સમજવું રહ્યું, એનો સંદેશ શું છે દુનિયાને એ જાણવું રહ્યું, અને કોણ અને શું એની સાથે જોડાયેલું છે એ અચૂક યાદ રાખવું રહ્યું. આપ સૌને આ બાબતે થોડી જાણકારી મળી હશે એવી